એક સસલું મસ્ત રીતે પોતાનું ઘાસ ચરી રહ્યું છે જંગલની અંદર, અને કૂતરો એને જોવે છે. આગળ સસલું, પાછળ કૂતરો. સસલું દોડતું જાય, દોડતું જાય, દોડતું જાય, કૂતરો પણ દોડતો જાય, દોડતો જાય, દોડતો જાય. સસલું ઠપાક કરી પોતાના દરમાં ઘૂસી જાય અને કૂતરો બહાર લાળો પાડતો રહી જાય. આ એટલા માટે વાત કરું છું કે 12-15 વર્ષ પછી આ સવાલ તમારા ઘરમાં પણ આવશે. બધું જ ભણી ગયા પછી નોકરી નહીં મળે ત્યારે શિક્ષણને ટચ કરાવું છું ભાઈ. વોટ ઇઝ રિયલ મિનિંગ ઓફ એજ્યુકેશન? એજ્યુકેશનનો મતલબ એ નથી 7મા પછી 8મું, 8મા પછી 9મું એઆઈ વાળા. એજ્યુકેશનનો મિનિંગ એ છે મગજને ખોલવું. ટુ એજ્યુકેટ ઇટ મીન એજ્યુકેશન. ટુ ડ્રો આઉટ ઇટ મીન એજ્યુકેશન. બહાર કાઢવું એનું નામ શિક્ષણ છે, અંદર નાખ્યા કરવું એનું નામ શિક્ષણ નથી. સવાલ ન થાય એટલા માટે જવાબ આપું છું ભાઈબંધ. કૂતરાના મનમાં સવાલ થયો, બુદ્ધિ મારી વધારે, ક્ષમતા મારી વધારે, જ્ઞાન મારું વધારે, પગ મારા મજબૂત, દાંત મારા મજબૂત, દોડું હું ફાસ્ટ, જીવવું વધારે, વજન મારું વધારે, આમ જો તાકાત મારી વધારે, સૂંઘવાની શક્તિ વધારે, તો હું હાર્યો કેમ? હાર્યો કેમ? સસલાને સવાલ પૂછ્યો કૂતરાએ, સાહેબ કે બધું મારું વધારે હતું તો હાર કેમ થઈ? નાનકડો સવાલ સસલાએ પૂછ્યો, કૂતરા ભાઈ તમે શેના માટે દોડતા હતા? એ કૂતરા ભાઈ આ દોડ શેની હતી? કૂતરાએ માથું ખંજોળ્યું, જેમ કોલેજ પછી બીએડ પછી બીકોમ પછી પીએચડી પછી છોકરાઓ ખંજોળે છે. સાહેબ બોલે એ તો મને ખબર નથી, પણ બપોરના 3:45 વાગ્યા હતા, ભૂખ બહુ લાગી હતી, લંચ મળે તો કામ થઈ જાય, હું તો લંચ માટે દોડતું હતું. ઠપાક કરતી સસલાએ બારી બંધ કરીને કીધું, કૂતરા ભાઈ તમે મને આજે ન જીતી શકો, આવતીકાલે નહીં, અને ભવિષ્યમાં નહીં. બોલે કેમ? બોલે તમે મને ક્યારે જીતી જ ના શકો. બોલે કેમ? બોલે કૂતરા ભાઈ તમે લંચ માટે દોડતા હતા, હું મારી લાઈફ માટે દોડતું હતું યાર, તમે મને ક્યારેય આંબી ના શકો. આ બાળકોને ક્લિયર કરાવવું પડે કે તમે શેના માટે દોડી રહ્યા છો. આખો દિવસ માતા પિતા મહેનત કરે છે ને બચ્ચાઓ, જ્યારે તમારી ફીસ ભરાય છે, આખો દિવસ એ તાકાત લગાવે છે ને જ્યારે તમારા પુસ્તકો આવે છે. એ સમજાવવું પડે એને કે આ વાય ક્યાંથી આવે છે. કામ કરતા, મજદૂરી કરતા બાપને કદાચ સવારે રજા લેવાની થાય ને બેટા, તો એ ના પાડશે કે ના હો આજે રજા ના લે, બપોર સુધી જઈ આવું તો મારું કામ થઈ જાય. અને આપણી પાસે શહેરની ટિકિટ આવે ને બેટા તો આપણે મૂવી જોવા જતા રહીએ છીએ. કેમ ખબર? કેમ કે પપ્પાનો વાય ક્લિયર છે, આપણો વાય ક્લિયર નથી. પપ્પાનો વાય ક્લિયર છે કે મારા ખર્ચાથી, મારા પૈસાથી, મારી વાતથી આ દૂધનું બિલ ભરાશે, છોકરાની ફીસ ભરાશે. મારે તમને બેઠેલા બધા માતા પિતાને સમજાવવું છે અને બચ્ચાઓના માઇન્ડમાં ક્લેરિટી આપવી છે કે આજે સાંજે બેસીને અડધો કલાક આ વાય ક્લિયર કરજો કે ભણીએ શા માટે છીએ. સાહેબ જો આ થઈ જાય ને દુનિયાના 50% પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય યાર. ક્લિયર યોર વાય. બોલો હા કે ના? હલો, શિક્ષણનો સાચો અર્થ સમજાવું છું સાહેબ. પર્સન્ટેજની ગેમ રમીએ શિક્ષણ નથી. વોટ ઇઝ રિયલ મિનિંગ ઓફ એજ્યુકેશન? શિક્ષણને છે ને કાકા મેં તો ખાલી વાત કરી છે, અને મારી વાતથી તમારી આંખમાં આંસુ આવે છે ને એનો મતલબ એમ છે કે તમે મારી વાત અનુભવી રહ્યા છો. અદબ છોડ દો ભાઈબંધ. મારી વાતથી તમારી આંખમાં આંસુ પડી રહ્યા છે ને, જે બતાવે છે કે તમને આ ફીલ થઈ રહ્યું છે. શિક્ષણને સાહેબ 4 દીકરાઓ છે. યાદ રાખજો માતા પિતા, આજથી આ પ્રયોગ કરજો. આજ સુધીમાં 1500 કરતા વધારે શિક્ષકોને ઓળખું છું એ રોજ આ વર્ક કરે છે. મને બહુ ગમે છે શિક્ષકો. એકવાર શિક્ષકો માટે તાલી પાડો યાર, તમારા બાળકોના ભવિષ્યને બનાવે છે. અનુભવનો આધાર લઈને કહી રહ્યો છું. એક વાત ખીચાની નહીં કરું, જે વાત કરીશ ગૂગલ સર્ચ કરી લેવાની છૂટ. વાર્તાઓથી કરતો દોસ્તાર, વાસ્તવિકતાઓ કહું છું. અઘરું છે પણ સ્વીકારવા જેવું છે. શિક્ષણને 4 દીકરાઓ છે સાહેબ. ઉપર હાથ કરો શીખવાડું. બોલો ભણતર, ગણતર, ઘડતર અને ચણતર. આ 40 લોકો બોલે છે. હજુ એકવાર રિપીટ કરું. જો તમારે તમારા બાળકના ભવિષ્યને બનાવવું હોય ને, સાંભળ મારી બાલી બેન, ચશ્માવાળી બેન, તો મોઢામાંથી બોલજો. આપણે સાલા કેવા માણસો છીએ ખબર? આપણે મોલમાં જઈએ, મલ્ટીપ્લેક્સમાં જઈએ, સિનેમામાં જઈએ, આપણે કોઈ જગ્યાએ જઈએ ને તો આપણે કેમેરો જોઈએ, અને કેમેરાના આધારે આપણું વાણી, વર્તન, વ્યવહાર, વિચાર, વર્ણન રાખીએ. કેમ? ઓલો કેમેરો આપણને જોવે છે. આ નિર્જીવ કેમેરાની આપણને બીક લાગે છે,
અને આપણી ઘરે યાર 24/7 365 ડે ઓડિયો વિઝ્યુઅલ કેમેરો છે, મેમરી કાર્ડ વગરનો કેમેરો છે જે બધું રેકોર્ડ કરે છે. એની આપણને બીક લાગતી નથી યાર. તમારી બાજુમાં બેઠેલું બાળક તમને જોવે છે અને જે જોવે છે ને એ જ શીખે છે. જો આટલું સમજાઈ જાય તો શિક્ષણનો સાર સમજાઈ જાય. જો આટલું સમજાઈ જાય તો બધું સમજાઈ જાય. બોલો હા કે ના? કરો ઉપર હાથ, બોલો મારી આરે ભણતર, ગણતર, ઘડતર અને ચણતર. શિક્ષણને 4 દીકરાઓ છે, ભણતર, ગણતર, ઘડતર, ચણતર. આ તમને લાઈવ સમજાવું છું. શું છે આ કિંમત, શું છે સમજો. મોટા ભાઈ, રોજ બાળકની આરે આ ચર્ચા કરો, રોજ બાળકની આરે આ વાત કરો. વોટ ઇઝ ભણતર? 6ઠ્ઠા ધોરણમાં સુભાષિતો આવે, સત્યમેવ જયતે. ભણતર 2 માર્ક્સ આવી જાય. ભણતર લખો એટલે 2 માર્ક્સ પાક્કા. સાચું બોલવું જોઈએ જીવનમાં, 2 માર્ક્સ પાક્કા. ભણતર. વોટ ઇઝ ગણતર? ગણતર શું છે? જો એ છોકરો સાચું બોલવાનો જીવનમાં પ્રયત્ન શરૂ કરે ને સાહેબ, તો એને ગણતર કહેવાય. વોટ ઇઝ ઘડતર? ઘડતર શું છે? એ સાચું બોલતા બોલતા બધા પ્રોબ્લેમ ફેસ કરે, છતાં પણ એને મનમાં ઈચ્છા થાય કે મારે તો સાચું બોલવું છે, લડે અને બોલતો બોલતો આગળ વધતો જાય ને, તો ભણતર, ગણતર પછી ઘડતર કહેવાય. અને જો એ છોકરો સાચું જીવનમાં બોલતો થઈ જાય ને ભાઈ, તો એને ચણતર કહેવાય. આ થાય તો કિંમત થાય, આ થાય તો કિંમત થાય. બોલો હા કે ના? બાજુમાં બેઠેલા બાળકના ભવિષ્ય માટે, હલો, બાજુમાં બેઠેલા બાળકના ભવિષ્ય માટે હાથથી શરૂ કરો. રોજ એના ખંભા પર હાથ મૂકીને પૂછો, બેટા શું ભણ્યા? બેટા શું ગણ્યા? બેટા આજે શું ચેણા? અને હવે કેવા ગળ્યા? આ થાય તો ઘડતર શરૂ થાય. આ થાય તો દુનિયા બની જાય. લોખંડ કિલોમાં વેચાય, ભંગારમાં વેચો તો. એ લોખંડ નંગમાં વેચાય જો આકાર પાડો તો. એ લોખંડ એ અણીઓની કણમાં વેચાય જો એના પાર્ટ્સ બને તો. અને એ જ લોખંડ જો ઘડિયાળમાં ચડે ને તો પાર્ટ્સમાં વેચાય, ક્વાર્ટ્સમાં વેચાય. સાહેબ, કિંમત વસ્તુની નથી, એના પર થયેલા કામની છે. માટે બાજુમાં બેઠેલા બાળક પર આ 4 કામ કરો તો સાચા અર્થમાં શિક્ષણ કહેવાય. બોલો હા કે ના? શિક્ષણની મર્મ સમજાવું છું સાહેબ. મને કોઈ શિક્ષણ પ્રથા કોઈ વાંધો જ નથી. એ ગોખવાનું ઓખવાનું બધું વર્ષોથી હાલે છે, હાલવા દો, મને પ્રોબ્લેમ છે જ નહીં. પણ તમે શું કર્યું? એક શેરીન નાકે મોટો કદડો હતો, છગનભાઈ જે કદડો છે, મગનભાઈ જે કદડો છે, રમણભાઈ જે કદડો છે, પુંજુ આવીને જે કદડો છે, સવિતાબેન જે કદડો છે. કદડો છે તો છે, કદડો દૂર કરવો હોય પૈસા ચડાવ, હાથની મોળીઓ વાળ, હાથમાં તૈકમ પવિર પાવડો લે, એક નાનું તગારું લે અને ચાલુ થઈ જાય. યાર તગડો આપો આપ દૂર થશે. તારી શરૂઆત તને બચાવશે. બોલો હા કે ના? पहले मैं होशियार था, पूरी दुनिया को बदलने चला था, आज मैं समझदार हूँ, खुद की दुनिया बदल रहा हूँ. मारी दुनिया એટલે મારી બાજુમાં બેઠેલું ભવિષ્ય. બોલો યસ ઓર નો? શિક્ષણના 4 દીકરાઓ પર કામ કરો. શિક્ષણને એક દીકરી પણ છે, ફ્લેટ જાય છે આખું. જૈનસ મને મારો અવાજ સંભળાતો ફ્લેટ જાય છે. સાંભળવા મોટા ભાઈ, હું તમને સાંભળું. થોડીક આને વધારી દો, થોડીક સાપનેસ આપી દો, થોડું મસ્ત ઇફેક્ટ આપી દો, અને મને મારો અવાજ સાંભળવા ગમે ને એવું કરી દો. પછી ભગવાન તમારું ભલું કરશે. અને તમે જૈનેશભાઈ થોડું ધ્યાન દેજો એમ, હો, તમારા અવાજને પણ સાથે. હલો હલો, ધન્યવાદ, આભાર. શિક્ષણને એક દીકરી છે અને એનું નામ છે કેળવણી. હેલો, તમે કોઈના ઘરે જાઓ, આમ ઘરે જઈને બેસો અને સરસ રીતે કોઈ છોકરો તમારા માટે પાણી લઈને આવે અને 4 આંગળીઓ જો અંદર હોય તો એને સિરિયસ કેસ કહેવાય. અને પાણી લઈને આવીને એમ કે બા પાણી પીશો, જય સ્વામિનારાયણ, તો એને સિન્સિયર કેસ કહેવાય. મારી વાતને સમજો. શિક્ષણ છે ને, શિક્ષણ એ ઓલવેઝ સિન્સિયર બનાવે, સિરિયસ ના બનાવે. જો સિરિયસ કેસ બનવાના શરૂ થયા તો કેળવણી ઘટવાની શરૂ થઈ. હલો, તમારા બાળકોને સિરિયસ બનવા પર કામ ના કરો, સિન્સિયર બનાવવા પર કામ કરો. જે સિન્સિયર બનાવે છે શિક્ષણ છે. બોલો હા કે ના? બેઠેલા બધાને સમજાવું છું, સર આવું અમને અઘરું અઘરું ન સમજાય, અમને સહેલું સમજાવો. શિક્ષણ થાય છે એની ખબર કેમ પડે? કરો ઉપર હાથ. કોઈ જગ્યાએ શિક્ષણ થઈ રહ્યું છે, હું નથી કહેતો, ઋગ્વેદ કહે છે, કોઈ જગ્યાએ શિક્ષણ થઈ રહ્યું છે તો એની 4 પરીક્ષા છે, રોજ લેવાની. ભાઈબંધ ઉપર હાથ કરો. જો આત્મવિશ્વાસ વધતો હોય ને તો શિક્ષણ થઈ રહ્યું છે. જો સપનાઓ મોટા બનતા હોય ને તો શિક્ષણ થઈ રહ્યું છે.
જો મજબૂત મનોબળ બનતું હોય ને તો શિક્ષણ થઈ રહ્યું છે. અને જો વિદ્યાર્થી એટલે કે બાળક ડિસિપ્લિનમાં આવતું હોય ને સાહેબ તો શિક્ષણ થઈ રહ્યું છે. આ 4 વસ્તુ થાય તો શિક્ષણ થયું કહેવાય. રોજ ચેક કરો, શું મારા બાળકનો આત્મવિશ્વાસ વધે છે? તો શિક્ષણ થઈ રહ્યું છે. શું મારું બાળક કાલ કરતાં આજે મોટા સપના જોવે છે? તો શિક્ષણ થઈ રહ્યું છે. શું મારા બાળકનું મનોસ્થિતિ એનું માઇન્ડસેટ મજબૂત થયું છે? તો શિક્ષણ થઈ રહ્યું છે. અને સ્વયં શિસ્તી બન્યું છે. હલો, જો આ થાય તો શિક્ષણનો સાચો અર્થ સાર્થક થાય. બોલો હા કે ના? 4 વસ્તુ સમજાવું, સમજો મારી સાથે. મજબૂત મનોબળ એટલે શું? શિક્ષણ એટલે મજબૂત મનોબળ વધારે શિક્ષણ છે.